કેસો હું છું સોમા તલાવ રહું છું. ગુરુકુલ 4 રસ્તા. અમે આવ્યા હતા રેવા હોસ્પિટલમાં મારે ભાભીને લઈને આવ્યા હતા. મારી ભાભીને 3 વાગે અમે લઈને આવ્યા હતા ગઈકાલ રાત્રે. અને ભાભીનું નામ છે પલ્લવીબેન રાજપૂત. અને ગઈકાલ રાતે નહીં, આજે પરોડી લઈ 3 વાગે. શું થયું હતું એમને? એમને પ્રેગ્નન્ટ હતા, સીઝર હતું. 3 વાગે આવ્યા ને તો પછી એને સીઝરમાં લઈ ગયા અને 4:30 બાબો આવ્યો. 4:30 બાબો આવ્યો પછી અમે પેટીમાં મૂકવા લઈ ગયા અને પછી આવ્યા તે મારી ભાભીને બહાર કાઢી નાખ્યા હતા એમાંથી ઓપરેશન. તો એમને હોશ આવી ગયો પણ સીસી ઊંઘાડી હોય એટલો બધો હોશ હોય નહીં. તો વાતચીત કરતા હતા કે મને આવું થાય છે, આવું થાય છે, મને દુખાવો થાય છે, તો આજે હું નહીં જ રહું એવું એમની સામેથી બોલતા હતા. તો એમને એવું થયું કે બ્લડ એકદમ નીકળવા માંડ્યું. એમને પિચકારીઓ જે ઓપરેશન કરીને ટાંકા લીધા હતા ને ત્યાંથી જ પિચકારીઓ વાગવા માંડી. ડૉક્ટર એવું બોલ્યા, ડૉક્ટરનું નામ છે સંજયભાઈ. સંજયભાઈ કેવા? કહાર, આમ તો કહાર જ કહે છે, પરદેશી. બે અટકમાં કઈ ઓળખાય છે એવા હોસ્પિટલ દાંડિયા બજાર. અને ત્યાં એવું બોલ્યા કે અમને બ્લડની પિચકારીઓ વાગે છે તો આપણે ગર્ભાશય એમનું કાઢી નાખીએ તો આ બંધ થઈ જશે. પણ એમને ગર્ભાશય કાઢ્યું ને તોય એ બંધ ના થયું. તો આ લોકો એગ્રી થઈ ગયા કે અમે એગ્રી થઈ ગયા ગર્ભાશય કાઢવા માટે કે ચલો ભાઈ અમને સારું થઈ જશે, ગર્ભાશય નીકળશે એટલે આ બ્લડ બંધ થઈ જશે. પણ તોય બ્લડ એને બંધ થયું નહીં. પછી અમને એવું કીધું કે તમે લોહીના બોટલો લઈ આવો. તો અમે 8 તો લોહીના બોટલ આવેલા. પછી પેલા વ્હાઈટ કલરના બોટલ આવે છે ને એ 5-6 એ આવેલા. હા, તે એમને ચડાયા બી ખરા. પણ ચડાવે પણ અહીંથી ચડાવે ને અહીં નીચે એને બાજુમાં પાઇપ મૂકી દીધી હતી, ત્યાંથી એને નીકળી જાય. ને ગંભીર હાલત થાય ને તોય અમને એવું નહીં કીધું કે તમારા ભાભીને આવું થયું છે. તો અમને પછી મોકલાય સિદ્ધિ હોસ્પિટલ છે ને, સિદ્ધિ મલ્ટી સ્પેશિયાલિટી કરાવી લીધી કે ને ત્યાં અમને મોકલાય અને હાથ કાંડા કાપી લીધા ભાઈના અને ભાઈની સાડીના. એ બેના હાથ કાંડા કાપી લીધા, લોકોએ સહીઓ કરાવી લીધી. પછી અમને ત્યાં મોકલ્યા કે અમને તો આવું છે ને એટલે કે એમને એમાં મૂકવા પડશે આઈસીયુ. તો અમે આઈસીયુમાં બી મૂકવા એગ્રી થઈ ગયા. અમે ત્યાં ગયા ને તો પછી એવું કે એક દિવસનો ચાર્જ એનો 60,000 રૂપિયા છે. તમે તો અમારે એવી પોઝિશન છે નહીં 60,000 રૂપિયા કરવાની. પછી અમે એવું કીધું કે આ જે ડૉક્ટર છે સંજયભાઈ એમની લેટર પેડ પર અમે લખાઈ લઈએ છીએ કે અમે અહીંયા SSGમાં લઈ જઈએ. તો ડૉક્ટર સજેસ્ટ અમને એવું કરે છે કે ના તમે અહીંયા જ રાખો ને તો પછી અહીં ના રાખવા હોય તો અમની બીજી કોઈ હોસ્પિટલ છે એમાં 20-25,000 રૂપિયા તમારો ખર્ચો રોજનો થશે. તો અમે ત્યાંથી પાછી ત્યાં પલટાવી ગોત્રી. શું નામ છે હોસ્પિટલનું? ગોત્રી હોસ્પિટલનું નામ યશ હોસ્પિટલ. યશ ને યશ સરજી કે. હવે ત્યાં ગયા તો ત્યાં મેડમ એવું બોલ્યા કે આ બાળકને તો ડેથ ક્યારની થઈ ગઈ છે, તમે અત્યારે લઈને આવો છો, નીચેથી જ ડેથ થઈ ગઈ છે. આટલું ગંભીર હાલતમાં તોય અમે પ્રયત્ન કરીએ છીએ એમને બચાવવાની. હા, 40 મિનિટ થશે. 40 મિનિટમાં જોઈએ આપણે એમનો જીવ આવે તો ઠીક છે, ને તો આમની ડેથ થઈ ગઈ. અને અમારું બિલ ત્યાં થયું 6,000 રૂપિયા. હવે એ બી ના પાડ્યું, આ ડોક્ટર જ ના પાડ્યું. ડોક્ટર સાથે વાત થયેલી જ હતી. હા, એ બધા ડોક્ટરને વાત થઈ ગઈ હતી. ત્યાં બી અમે બિલ નથી આવેલું. અને એમનું જે બિલ થયું ને ₹1,00,000 એ બી ડોક્ટર એવું બોલ્યા કે જો આ બેન જીવશે ને તો મારું બિલ આલજો, અને ના બેન હોય ને તો બિલ મારું ભૂલી જઈશ. મરી જાય તો ના હાલતા. હા, ડોક્ટર ને કઈ ખબર કે મરી જવાના છે. સાચું બોલ, ડોક્ટર ને મારા ભાભીની ડેથ તો અહીં થઈ જ ગઈ હતી. 1:30 વાગ્યાની ડેથ થઈ ગઈ હતી તોય અમને થઈ ગયું છે. અચ્છા, ડોક્ટર હોસ્પિટલ પર કેટલા વાગ્યા સુધી રોકાયા? તમારા કેસ હતો ત્યાં સુધી હતા કે પછી નીકળી ગયા હતા? 4:30 સુધી. અહીંયા જે સિદ્ધિ હોસ્પિટલ છે ને એમાં 4:30 સુધી અમારી જોડે જ હતા. જયારે અમે ગોત્રી લઈ ગયા ત્યાં એ નથી આવ્યા. ત્યાં એમને ફોન પર જ વાત થઈ. ડોક્ટરનો તમારી પાસે ફોટો છે? ફોટો નથી, એમની ફાઇલ છે ને અમે લોકો ફાઇલ લખેલું છે કેટલા વાગે થયેલી છે તો PM માં હા છે ને.
ને અમે ડોક્ટરને મળવા ગયા ને તો બી ડોક્ટર તો મળ્યા અમને તો નહીં. ન્યાય જોઈએ ને, જો અમારી જોઈને છોકરી સંતાઈ કઈ છે ગયા ને. છે. અમે મળવા ગયા અને ડોક્ટર જો અમે ગયા ને તો ડોક્ટર બહાર આવ્યો જ નથી. પણ ડોક્ટરે ગુજરાત તમને નહીં. કેટલા વાગે જાણ કરી કે તમારા ભાભી ઓફ થઈ ગયા છે? આ ડોક્ટરે કરી જ નહીં. કહ્યું જ નહીં. જ્યારે અમે લઈ ગયા. કોથળી લઈ ગયા ને ત્યાં ખબર એમને પડી. અમને એમને જાણ કીધું કે કરી. આટલા વાગ્યાની ડેટ તો થઈ જ ગઈ છે. પણ તમારે ડોક્ટર ગોલ ગોલ ફેરવ્યો. ડોક્ટરે ગોળ ગોળ ફેરવ્યા છે. અને જે ગર્ભાશયની કોથળી કાઢવા લઈ ગયા ને એની ડેટ તૈયાર થઈ ગઈ. પણ ડોક્ટરે જણાવ્યું કશું છે નહીં. આ જે ટ્રીટમેન્ટ ચાલતી હતી ટાઈમે ટ્રીટમેન્ટમાં એ લોકો સેવા કેવી હતી? સેવા એટલે આ રીતની અરે તો એમને કર્યું. કે આટલા વજનનો છોકરો બતાતા અને છોકરો તો અને એમાં થયું શું કે 13 તારીખે અમે છે ને એ કઢાયેલી હતી એક બાબાની સોનોગ્રાફીમાં વજન 2 કિલો અને 7 મિની આવ્યો હતો એનો. અને આજે બાબો થયો ને તો 1 કિલો ને 400 ગ્રામનો છે. એ બી નહીં જણાય. એક દિવસમાં થોડી આટલું ઓછું થઈ જાય. બાબાની કન્ડિશન કેવી? બાબાની કન્ડિશન સવારે બેકાર જ હતી પણ અત્યારે અમે એને એમાં રાખ્યો છે. એકદમ સારું છે. કયા હોસ્પિટલમાં છે? ક્યાં છે બાબો? બાબો ક્યાં છે? આશીર્વાદ બની ગયેલા છે બાબા. ક્યાં મૂકેલું છે? એને ત્યાં એ બેનને તો તમારી શું ડિમાન્ડ છે હવે? હા એક પેઢી છે 4 વર્ષની. હાજી અમે છોકરી લઈને આયા હતા અને આજે એને મૃતદેહમાં ગાળી દીધી. આવી આવી કરી દીધી છે છોકરી. અમે હાજી તમારી શું ડિમાન્ડ છે? આવી અમારો ન્યાય જોઈએ. આવી છોકરી લઈને આયા, આવી છોકરી કરી દીધી છે. હવે અમારે તો ન્યાય જોઈએ છે. ડોક્ટરનો અમારે અને આ સતી ગયું જો આજે મૃત્યુ થયું એનું આટલા વાગ્યાનું સતી ગયું. અને મારે તો ન્યાય જ જોઈએ. મારી છોકરી 4 વર્ષની છે હજી એની છોકરી નાની છે અને બાબો હજુ તો 1 જ દિવસનો છે. આજે જ જન્મો છે એટલે ન્યાય તો પછી માંગીએ ને કેમ હવે એ છોકરાઓનું શું કરવાનું? બેનની ઉંમર કેટલી હતી? બેનની ઉંમર 27 વર્ષની. કોઈ બીમારી બી નથી. કોઈ બીમારી એને હતી નહીં. અને એને પહેલેથી દવા જ્યારે કર્યું છે પ્રેગ્નન્સી રહી ને ત્યારથી દવા અહીંયા જ ચાલે. તમને કશું જણાવ્યું નહીં. જ્યારે તમને પ્રોબ્લેમ હોય તો મહિનો આગળ 15 આગળ તો તમે આના માટે કોઈ પોલીસ ફરિયાદ કે કર્યું છે આના માટે? કે આ બેનને આ પ્રોબ્લેમ અને એની જોડે 8 કેસ હવે આવી જ ગયા તમે પોલીસ અને અમારો 9મો કેસ અમારો છે. તમે પોલીસ ફરિયાદ કરી છે? હા, અમે તો પોલીસે કરી છે. તમને શું જવાબ આપ્યો? પહેલા એમને કરી પહેલા અમે ગયા ને મીડિયા લઈને આ લાશ લઈને એ ગભરાઈને ડોક્ટરે જે એમનો કમ્પાઉન્ડર છે ને એમને કેસ બોલાયો પોલીસ બોલાવી હજી તો અમને કઈ જવાબ આલે છે ને પહેલા પોલીસ વાળા અમને ધમકી આપતા હતા. અને મારવા માટે ચપ્પા લઈને આવ્યા. નવજાત બેબી છે ડોક્ટરે એમના ગુંડાઓને બોલાયા જો આ છોકરો જો આ દૂધ છે હજુ ના છોકરો પોલીસનું ત્યાં આગળ બેઠેલા હતા ને આજુબાજુ પોલીસનું શું કેવું છે આના માટે? પોલીસનો હવે એક્શન લે છે પોલીસ. પોલીસે એમને મારવા માટે લઈને આયા બોલ્યા ત્યારે પોલીસનું એક્શન શું હતું? હવે એનું આવી જાય. જો અમારા તરફ જે કેસ કર્યું ને એ સરોએ અમારી જો એકદમ વ્યવસ્થિત વાત કરી. ને જે સામેવાળા છે ને અમને તો એકદમ અને ગર્ભાશય કાઢવા જેવું હતું જ નહીં. એનું ગર્ભાશય સારું જ હતું તો એને ડોક્ટરે કાઢી નાખ્યું કે આના હિસાબે કાઢવું પડશે એવું કરતા હતા. હિસાબે કીધું કાઢવામાં બ્લડિંગ થતું હતું એને તો કે ગર્ભાશય કાઢીએ તો કદાચ બ્લડિંગ બંધ થઈ જાય. સવારે 4:30 ગર્ભાશયમાં તો કઈ પ્રોબ્લેમ જ ના હોય ને. અને આ ડોક્ટરે છે ને મારી ભાભી જોડે અન્યાય કર્યો છે. તો પોલીસે તમારી અરજી લીધી છે? હા, લઈ એફઆઈઆર કરી તમે? હા કરી અમે. હવે પોસ્ટમોર્ટમ તમે કેટલો ટાઈમ આપ્યો છે? એ સવારે થઈ જશે. સવારે કીધું છે. કેટલા વાગે તમે આવ્યા અહીંયા? શું? અહીંયા હોસ્પિટલ તમે કેટલા વાગે અહીંયા આવ્યા SSGમાં? અહીંયા 11 વાગે આવ્યા. 10:30 11 થયા. રાત્રે અડધો કલાક પહેલા જ અંદર લઈ ગયા કલાક તો. અમે ત્યાં ગયા પણ ડોક્ટર અમારી સામે આયા નર્સ બી જતા રહ્યા હતા. નર્સ બી ઉપર જે ડોક્ટર હતા ને ફટાફટ બધું બંધ કરીને બધા જતા રહ્યા. હોસ્પિટલ જ બંધ કરી દીધી. હા હું તો એવું કહું છું કે એનું લાયસન્સ જ રદ થવું જોઈએ. એનું લાયસન્સ જ રદ થવું જોઈએ. અમારી જેવું આજે આ છોકરી કે એનું લાયસન્સ રદ થઈ જવું જોઈએ. ને આ જે લોકો પર કમાય છે ને એ કમાતો બંધ થઈ જાય. એનું લાયસન્સ રદ થાય ને તો બીજા કોઈ કેસ આવા થયા છે? બધી બહુ અમારા લોકો બધી બહુ જાન થઈ પોતાને બી નથી ખબર પણ મીડિયા થ્રુ અમને જાણ થઈ. અહીંયા 8 કેસો થઈ ગયા છે અને 9મો કેસ તમારો આવ્યો. હવે અમારે શું કરવાનું? ડન. ઓકે. ન્યાય જોઈએ. અમારે તો ન્યાય જોઈએ છે કે એનું લાયસન્સ રદ થાય. અમારા બાપ